Hi everyone, good morning. I welcome you. Unit 8 and the title is A Day in the Life of an Indian Fighter Pilot. મિત્રો આપણે જાણીએ છીએ કે કયા ઇન્ડિયન ફાઇટર પાયલટની વાત કરી રહ્યા છે આપણે આ યુનિટમાં કોના જીવન વિશેની વાત કરી રહ્યા છે આપણે આ યુનિટમાં and he is none other than Wing Commander KS સુરેશ. મિત્રો હવે MiG-21 આ જે ફાઇટર પ્લેન છે એનું પૂરેપૂરું ડિટેલ્ડ એક્ઝામિનેશન થયા પછી આગળ શું થાય છે એની વાત કરીએ ત્યારે here it is written, now he begins to taxi on the runway. Wingman Tyagi joins him in another MiG-21 which is a single seater fighter plane. મિત્રો અહીંયા આગળ રનવે પર વિંગમેન ત્યાગી એ બીજા એક MiG-21 સાથે જે સિંગલ સીટર ફાઇટર પ્લેન છે અને એની સાથે એ તૈયાર છે રનવે પર ટેક ઓફ પરમિશન રિસીવ્ડ બંને ફાઇટર પ્લેનને ટેક ઓફ કરવા માટેની પરમિશન આપી દેવામાં આવી. ધ ટુ પાયલટ્સ એક્સલરેટ ધ રનવે. બંને પાયલટ્સ MiG-21 માં બેઠા છે અને એ હવે રનવે પરથી ત્યાં બંને ફાઇટર પ્લેનને એક્સલરેટ કરે છે. Their wing tips are just some centimeters apart. They lift off at 360 km/h and soon climb up and get 950 km/h. It is 6:45 a.m., 15 minutes before their time on target. मतलब બધું જ પ્લાનિંગ થી કરવાનું હતું. 7 વાગે ટાર્ગેટ પર અટેક કરવાનો હતો અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે ટેક ઓફ થાય છે બંને ફાઇટર પ્લેન્સ અને 360 કિલોમીટર ની ઝડપે એ જ્યારે લિફ્ટ થાય છે ત્યારે એ તત્કાલ ધોરણે ઉપર પહોંચી જાય છે બંને ફાઇટર પ્લેન્સ અને 950 કિલોમીટરની ઝડપે એ ઉપર પહોંચી ગયા. 6:45 નો સમય થઈ ગયો છે. હજુ પણ ટાર્ગેટને એમ કરવા માટે 15 મિનિટ બાકી છે. At 6:55 a.m. they reach their first checkpoint, a village named Mirthal down on the earth. મિર્થાલ નામનું જે ગામ છે બસ ત્યાં આગળ એમણે પહોંચી જવાનું છે અને 6:55 એ પેલા વિલેજે પેલા ચેક પોઈન્ટ પર પહોંચી ગયા. Cookie begins to time his target. વિંગ કમાન્ડર KS સુરેશ જેને આપણે કુકી ના નામે ઓળખીએ છીએ એમણે ટાર્ગેટ પર એક ટાઈમ ફિક્સ કર્યો. As they rise up to 450 meters, Tyagi's plane rocks violently due to air bumps. 450 મીટર્સની ઊંચાઈ પર જ્યારે આ બંને ફાઇટર પ્લેન્સ પહોંચી ગયા છે ને ત્યારે ત્યાગીનું જે ફાઇટર પ્લેન છે એ એર બમ્પ્સના કારણે હવાનું જબરજસ્ત દબાણ છે એના કારણે એ ત્યાં આગળ રોકી બની ગયું છે. A bit bumpy here, says Tyagi on radio. રેડિયોમાં એ મેસેજ આપી રહ્યા છે કે અહીંયા આગળ એર બમ્પ્સ વધારે મને લાગે છે. Breakfast may come up before the bomb goes down, Cookie jokes. Wing Commander KS સુરેશ એ થોડા મજાકના મૂડમાં છે ને કે છે બોમ્બ જ્યાં સુધી નીચે જશે ત્યાં સુધી તો નાસ્તો સવારનો નાસ્તો ઉપર આવી જશે, તું ચિંતા ન કરીશ. અને એવી રીતે મજાક કરતા કરતા શું થાય છે આગળ લખ્યું છે two hunters appear far to the right as enemy planes. They turn away and vanish. અચાનક એમની નજર પડે છે અને જોયું તો દુશ્મનોના બે એવા ત્યાં આગળ પ્લેન્સ આવી ગયા છે જે દુશ્મનો છે અને એમના પ્લેન્સ ત્યાં આગળ નજરે પડે છે અને બંને જણા ત્યાગી as well as કુકી આ બંને અદ્રશ્ય થઈ જાય છે. They vanish.
There are clouds all around. ચારે બાજુ જબરજસ્ત વાદળો છે. The earth has disappeared too. પૃથ્વી પણ હવે અદ્રશ્ય થઈ ગઈ છે, દેખાતી નથી. The MiGs are fast approaching the target. MiGs, MiG-21 જે બે છે બંને ફાઇટર પ્લેન્સ ટાર્ગેટ પર અપ્રોચ કરી દે છે. Now both the planes dive below the clouds. Their planes are flying lower. હવે જે બંને પ્લેન્સ છે એ નીચે તરફ ખૂબ જ ફૂલ સ્પીડમાં નીચે જઈ રહ્યા છે. Cookie sees the target અને કુકીએ ત્યાં આગળ ટાર્ગેટને જોઈ લીધું. An enemy tank and he releases the bomb. કુકીએ ત્યાં આગળ ટાર્ગેટને જોઈ લીધો છે, દુશ્મનોની જે ટેન્ક છે એને જોઈ લીધી છે અને ત્યાં આગળ જે બોમ્બ સેટ કરવામાં આવ્યો છે એને રિલીઝ કરી દેવામાં આવે છે. This is a perfect opportunity to rehearse attack procedures and bomb aiming. એને ખબર પડી ગઈ, કુકીને ખ્યાલ આવી ગયો કે આ જ એક પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી છે કે જ્યારે બોમ્બને એમ કરીને એની પર અટેક કરી દેવામાં આવે ટાર્ગેટ પર. At the time of firing, automatic camera captures the action. બોમ્બ સેટ કર્યો, બોમ્બને એમ કર્યો અને અટેક કરવા ની શરૂઆત થઈ અને એ જ સમય દરમિયાન જેવું જ ફાયરિંગ થયું અને ઓટોમેટિક કેમેરો જે છે એ સ્ટાર્ટ થઈ ગયો અને આખી એક્શનને કેપ્ચર કરી દેવામાં આવી કેમેરા થકી. The two planes circle, then come down on another target, a bridge. બંને જે ફાઇટર પ્લેન્સ છે એ સર્કલ પૂરો કરીને એમનો જે નેક્સ્ટ ટાર્ગેટ છે બ્રિજ ત્યાં આગળ પહોંચે છે. There was a strong wind, therefore they released the bombs earlier. ત્યાં આગળ પહોંચ્યા પછી ત્યાં આગળ ખૂબ જ પ્રચંડ વેગે પવનના સુસવાટા આવી રહ્યા હતા. પ્રચંડ પવન ત્યાં આગળ આવી રહ્યો હતો અને એટલો બધો પવન હોવાના કારણે એમણે જે પેલો બોમ્બ છે એ સમય કરતા પહેલા છોડી દીધો, રિલીઝ કરી દીધો, ટાર્ગેટ કરી દીધો, બટ વિથ એક્યુરેટ કેલ્ક્યુલેશન. પણ કુકીનું કેલ્ક્યુલેશન ખૂબ જ એક્યુરેટ હતું, ચોકસાઈપૂર્વકનું હતું. પવનના સુસવાટા એટલા બધા હોવાના કારણે પણ જે ટાર્ગેટ છે એની પર પેલો જે બોમ્બ જે છે એ ફિક્સ કરવામાં આવ્યો. We have got it right, they say. અને બંને જણાએ કીધું કે ખરેખર આપણે એક સાચા સમયે આ બોમ્બને એમ કર્યો. Visibility has become worse. Let's go home, says Cookie. Visibility જે છે જે દેખાતું હતું એ બધું ધૂળું હતું, તેમ છતાં પણ ટાર્ગેટ પર એમ કરવામાં આવે છે and they succeeded. Cookie અહીંયા કહે છે let's go home, ચાલો હવે ઘરે જઈએ. Back at the base પર પહોંચ્યા પછી they report to the army man ને એ રિપોર્ટ કરે છે. He admired the army man ના ઓફિસર દ્વારા એમના વખાણ કરવામાં આવે છે અને કહે છે commanders, your planes were in the right place at the right time. કમાન્ડર્સ બંનેને કહે છે ના, ત્યાગી અને કુકી બંનેને કહે છે કે કમાન્ડર્સ તમારા જે બંનેના ફાઇટર પ્લેન્સ છે એ સાચા પ્લેસ પર હતા, રાઈટ પ્લેસ પર હતા અને રાઈટ ટાઈમ પર હતા. ચોક્કસ સમય પર ચોક્કસ જગ્યાએ તમારા પ્લેન્સ હતા અને એના કારણે ટાર્ગેટ કરી શક્યા અને મિશન અકમ્પ્લીશ થઈ શક્યું. You have given effective support to the army. સાચે જ તમે આર્મીને ખૂબ જ સારો એવો સપોર્ટ આપ્યો છે. Like every Indian fighter pilot, Cookie Suresh does several hundred hours of flying in a year. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે બીજા બધા ઇન્ડિયન ફાઇટર પાયલટ્સની જેમ પણ કુકીએ આખા વર્ષ દરમિયાન હજારો કલાકો એમણે ફ્લાઇંગમાં ગાળ્યો છે. જનરલી મોટે ભાગે 2 daytime flights and 1 night sortie. Sortie એટલે ફ્લાઇટ્સ. એક ફાઇટર પ્લેનની ઉડાન લઈને આવી જવું, that is the sortie. તો અહીંયા મિત્રો લખ્યું છે મોટે ભાગે દિવસમાં 2 ફ્લાઇટ્સ હોય અને રાત્રિના સમય દરમિયાન 1 ફ્લાઇટ હોય. એટલે દિવસમાં 2 સોર્ટી અને રાત્રે 1 સોર્ટી. That is the flight in order sortie. This means that more than half of his working hours are devoted to flying, mission planning and reporting. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે મોટા ભાગનો એમના જિંદગીનો જે ક્વોલિટી ટાઈમ હતો,
સર્વિસનો સમય જે હતો એ મોટા ભાગનો સમય અહીંયા લખ્યો છે પ્રમાણે મોર ધેન હાફ ઓફ હિઝ વર્કિંગ આવર્સ, મોટા ભાગના કલાકો જે છે કામના કલાકો એ તો એમના ફ્લાઇંગમાં ગયા છે, મિશનના પ્લાનિંગ કરવામાં ગયા છે, બીજાને રિપોર્ટિંગ કરવામાં ગયા છે. For the rest of time, 41-year-old Cookie is an attack instructor. અને બાકીના સમય દરમિયાન આ 41 વર્ષના જે 41 વર્ષીય જે કુકી છે એ અટેક ઇન્સ્ટ્રક્ટર બની ગયા. કેવી રીતે પ્રહાર કરવો, કેવી રીતે અટેક કરવો બીજાની પર, દુશ્મનો પર કેવી રીતે અટેક કરવો, એ બીજા બધા એમના જે સાથી મિત્રો છે, એમના જે જુનિયર્સ છે એમને શીખવે છે. An air combat leader and a teacher of accurate weapon delivery techniques. 41 વર્ષીય આ કુકી એ અટેક ઇન્સ્ટ્રક્ટર બની ગયા છે, એર કોમ્બેટ લીડર બની ગયા છે અને એક એવા શિક્ષક કે જે શું સમજાવે છે, એક્યુરેટ વેપન ડિલિવરી ની ટેકનિક્સ સમજાવે છે. He also sees that all the pilots in his squadron maintain his proficiency. જે પ્રોફેશન એમને મળ્યું છે ને, જે પ્રોફિશિયન્સી એમણે પ્રાપ્ત કરી છે, આ દરેકે દરેક એમના અંડરમાં આવતા જે સ્ક્વોડ્રન છે એ મેન્ટેન કરે છે કે નહીં એ જોવાનું કામ અહીંયા વિંગ કમાન્ડર KS કુકીનું થઈ ગયું છે. Every few years a pilot is rested for a year or two at a desk job. દર વર્ષે દરેકે દરેક પાયલટને ઓફિસનું કામ આપીને એમને રાહત આપવામાં આવતી. The wing commander of 321 squadron KS Suresh is proud of IAF and so is IAF. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે 321 સ્ક્વોડ્રોન નું સંચાલન કરનારા આ જે વિંગ કમાન્ડર KS સુરેશ છે એમને ઇન્ડિયન એરફોર્સ પર ખૂબ જ ગર્વ હોય છે અને સમસ્ત વાયુસેના ઇન્ડિયન એરફોર્સ ને પણ વિંગ કમાન્ડર KS સુરેશ પર ખૂબ જ ગર્વ છે. And this is altogether said by the article written in Reader's Digest by Paul Watts. તો મિત્રો અહીંયા આ જે યુનિટ છે that is entirely related with a well-known Indian fighter pilot, and that is Wing Commander KS Suresh, જેમના વિશે આપણે સમજ્યા. આપણે જોયું કે કેવી રીતે એરફોર્સ, કેવી રીતે વાયુસેના આર્મીને હેલ્પ કરે છે અને વાયુસેનાની અંદર રહેલા જે ઇન્ટેલેક્ચ્યુઅલ કમાન્ડર્સ છે, માર્શલ જે છે, એ બધા કેવી રીતે આર્મીને હેલ્પ કરે છે, નેવીને હેલ્પ કરે છે અને આ બધી બાબતોથી આપણે સભાન થયા અને સ્પેશિયલી કુકીએ કેવી રીતે મિશનને અકમ્પ્લિશ કર્યું એની વિશેની જાણકારી પ્રાપ્ત કરી. હવે મિત્રો જો તમને આ યુનિટમાં કોઈ ક્વેરી યા ક્વેશ્ચન હોય તો 9033624755 પર તમે મારો સંપર્ક કરો. તમારી ક્વેરી અને તમારા ક્વેશ્ચન મને કહો, તમને ના સાચા એવા આન્સર્સ મળશે. તમે જો અન્ય શાળાના વિદ્યાર્થીઓ હો તો તમારા અંગ્રેજીના વિષય શિક્ષકોનો તમે સંપર્ક સાધી શકો. મિત્રો અમે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે નવા એક યુનિટ સાથે મળવાનું છે. આ વિડિયો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ, પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ વેરી મચ ફોર બીઇંગ હિયર.